नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। वो तो है तेरे दिल में हाँ। સહયોગનું નામ જ એટલે સહયોગ રાખ્યું છે કે આપણે નારી શક્તિને સહયોગ કરી શકીએ। હવે આજથી આપણે જોઈએ છે કે આપણો પહેલા દેશ પુરુષ પ્રધાન હતો, હવેથી પુરુષ અને સ્ત્રીને એક સમાન ગણવામાં આવે છે। તો એમાં ઘણી દીકરીઓ અને વહુઓને અમને લાગ્યું કે આપણે હેલ્પ કરી શકીએ અને એને કેટલી આગળ લઈ જઈ શકીએ। તો એના માટે આપણે રાહત દરે સીવણ ક્લાસ, મહેંદી ક્લાસ, રેઝિન આર્ટ, સિલાઈ વર્ક અને ખાટલી વર્કના ક્લાસો કરાવીએ છીએ। તો સુરતમાં આ બધા રાહત દરે ક્લાસ થાય છે। તો ગામડે ગામડે જઈને અમને એવી ઈચ્છા થઈ કે અહીંયાની જે દીકરીઓ હોય એ સુરત આવી અને આ બધા ક્લાસની કળા શીખે અને પોતાનું નામ આગળ કરે અને પોતાની કમાણીથી સક્ષમ ઊભી રહે। तू क्यों बाहर से ढूंढता, नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। सहयोग शक्ति वेलफेर ट्रस्ट અને એમાં જે કર્મનિષ્ઠ બહેનો, જે સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ કે જે બહેનો દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેનું જે એક મહાયજ્ઞ અને એના દ્વારા બહેનોની અને અંતરિયાળ ગામડાઓમાં વસતા આપણા જ બંધુજનો કે જે આર્થિક રીતે પછાત હોય, સામાજિક રીતે પછાત હોય, એમને મદદરૂપ થવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે, સક્ષમ બનાવવા માટે આ બહેનો દ્વારા જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। અને આજ રોજ અમે જે ગામડાની મુલાકાતે આવ્યા છીએ ત્યારે ગામના તમામ ગ્રામજનો, બે ગામના અહીંયા તો પરિવારો ભેગા થયા છે, ત્યારે સૌને મદદરૂપ થવા માટેની બહેનોની જે એક આ અદમ્ય ઈચ્છા અને એમનો જે એક ભગીરથ પ્રયાસ છે એને આપણે સૌ બિરદાવીએ છીએ। जीवन हैरा है उसको न मजहब में कैद करना, वो वफादार है हाँ खुद ही प्यार है, साए में उसके सुकून कितना। दुनिया का नूर है ना तुमसे दूर है, पाकीज़गी में वो है बसता। रूए खुदा का है आसरा, वही तो है पनाह ये जहां उसका है। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। वो तो है तेरे दिल में हाँ, तू क्यों बाहर से ढूंढता, नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। रब से मोहब्बत कर, उसकी इबादत कर, उसने ही दी है हमें जिंदगी। नेकी की राहों पे तू चल, रब्बा रहेगा तेरे संग। એક મહિનાથી બ્લાઉઝ કોર્સ કરું છું અને મને ઘણું સારું રિઝલ્ટ પણ મળ્યું છે। આજે આપણો દેશ પુરુષ પ્રધાન છે, તો હું તો એવું કહું છું કે આવા પ્લેટફોર્મ પર આવીને આપણી આજની સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ બની શકે છે। તો બને એટલા લોકો આમાં જોઈન્ટ થાય એવી હું બધાને પ્રાર્થના કરું છું। થેન્ક યુ સહયોગ। થેન્ક યુ સહયોગ। હું ખાટલી વર્ક શીખીશું। ખાટલી વર્ક મને તો આવડશે જ નહીં, હું તો ઘેરે જતી રહી હતી 2 દિવસ। મેડમનો ફોન આવ્યો કે તમે આવો આમાં શીખો, એ કે મહેનત કરો। અમે મહેનત કરી, મેડમે બહુ અમારી પાછળ મહેનત કરી, દેખાતું નહોતું સુયો મને તો।
તો એ કે તમને આવડી જ જાય, તમે તારે એવું નથી ઉંમરવાળાને ન આવડે, બધાને આવડે. આ કે શીખો એમ બધાને એટલો પ્રોત્સાહિત આપે અહીંયા, તમને ગમે. થેન્ક યુ સહયોગ. મારે નેલ આર્ટનો કોર્સ કરવો હતો, તો હું એક વખત રીલ્સ જોતી હતી, તો એમાં ઘણા બધા જોયા, પણ મારા રિલેટિવ્સે જ્યાં નેલ આર્ટ શીખ્યા હતા તેનું મેં જોયું, તો તેનું હતું સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટવાળાનું. એ લોકોનું કામ બહુ જ સારું છે, અને મારા રિલેટિવ્સ જે પોતે નેલ શીખ્યા હતા તેને પણ બહુ જ મસ્ત બનાવ્યા હતા. તો તેના દ્વારા મેં બધી માહિતી લીધી અને મેં બધું જાણીને સુરત સહયોગ શક્તિ વેલફેરમાં મોટા વરાછાની બ્રાન્ચમાં નેલ આર્ટનો કોર્સ કર્યો. મને કોર્સ કરાવવાવાળા ખુશી દીદી બહુ જ સારા અને બહુ જ વ્યવસ્થિત હતા, અને તેમને મને બહુ જ સરસ રીતે બધા નેલ શીખવ્યા. થેન્ક યુ. નેલ આર્ટનો કોર્સ કરવો હતો. મેં સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટવાળાની ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હતી. એ જોઈને જ હું સુરત આવી હતી. ત્યારબાદ જીતુ સરનો કોન્ટેક્ટ કરીને મેં વરાછાની બ્રાન્ચમાં શીખ મેળવી. આ ખુશી દીદી હેઠળ અમારે શિક્ષણ મેળવવાનું હતું. એમણે અમને સારી રીતે શીખવ્યું, અમને સારી રીતે આવડી પણ ગઈ, એન્ડ મંથલી અમારે એટલી આવક પણ છે. થેન્ક યુ ખુશી દીદી એન્ડ સહયોગ શક્તિ વેલફેર ટ્રસ્ટ.